જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલ મતલબ કે ગુજરાત પોલીસ ભરતીની જે શારીરિક કસોટી ચાલુ છે, કોન્સ્ટેબલની કસોટી ચાલુ છે અને પીએસઆઈની કસોટી પૂર્ણ થઈ ગયેલી છે। તો પીએસઆઈની શારીરિક કસોટીનું પરિણામ છે તે આજે જાહેર કરી દેવામાં આવેલું છે। જે આ મિત્રો કઈ રીતનું જાહેર કરવામાં આવેલું છે, કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા છે, તે તમામ વિગત છે તે વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ તો મિત્રો વાત કરીએ તો જે ઉમેદવાર મિત્રો ગ્રાઉન્ડની અંદર પાસ થયેલા છે, મતલબ કે 25 મિનિટ કરતાં ઓછામાં અથવા તો 25 મિનિટ સુધીમાં પોતે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરેલું છે, તેવા તમામ પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રોનું જે લિસ્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવેલું છે। તેમાં ખાસ કરીને માત્ર પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું હોય તેવા ઉમેદવાર મિત્રો પ્લસ પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે। હવે માત્ર ને માત્ર કોન્સ્ટેબલની અંદર એટલે કે એલઆરડીની અંદર જ અરજી કરી હોય તેવા ઉમેદવાર મિત્રોનું ફિઝિકલ હાલ ચાલુ છે અને તેમનું ફિઝિકલ પૂર્ણ થયા બાદ તેમનું પરિણામ આવશે। અત્યારે માત્ર પીએસઆઈના ઉમેદવારોનું પરિણામ આવેલું છે, જેમાં લગભગ 2019 જેટલા પેજની પીડીએફ છે તે ડિક્લેર કરવામાં આવેલી છે અને 1,02,000 કરતાં પણ વધારે ઉમેદવારોનું નામ આમાં દર્શાવવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને 25 મિનિટ કરતાં ઓછા ટાઈમમાં પૂરું કરવું હોય તેવા ઉમેદવારોનું તેમાં સિરીઝ નંબર દર્શાવેલો છે, ઉમેદવારનો રોલ નંબર દર્શાવેલો છે, ત્યારબાદ ઉમેદવારનું પૂરું નામ દર્શાવેલું છે, ત્યારબાદ કયું જેન્ડર છે અને એક્સ સર્વિસમેન હોય તો તેમનું ખાનું આપેલું છે અને છેલ્લે કે તમે ગ્રાઉન્ડ છે તે કેટલા મિનિટમાં કમ્પ્લીટ કરેલું છે તે અહીંયા ટાઈમિંગ દર્શાવેલું છે। હાલ ફિમેલ છે તો ફિમેલની અંદર 9.30 મેક્સિમમ ટાઈમ આપવામાં આવતો હોય છે, તો 9.30ની અંદર જે મહિલા ઉમેદવારે ગ્રાઉન્ડ પાસ કરેલું છે તેમનું તમામનું લિસ્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવેલું છે અને મહિલાનું લિસ્ટ પૂર્ણ થતાં જ પુરુષ ઉમેદવારનું લિસ્ટ છે તે પાછળ મળી જશે, જે લગભગ 2019 જેટલા પેજનું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે, મતલબ કે એલઆરડી ગુજરાત 2021-22ની જે વેબસાઇટ છે તેમની અંદર આને લગતી ખાસ સૂચનાઓ પણ આપવામાં આવેલી છે, જે ગઈકાલે આપવામાં આવેલી હતી। તો તમે અહીંયા જોઈ શકો છો તે જેમનું પરિણામ જાહેર કરવા બાબત છે કે તારીખ 8/1/2025થી ગુજરાત રાજ્યના લગભગ 15 જેટલા ગ્રાઉન્ડ ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું। જોકે ગુજરાતની અંદર 15 જેટલા ગ્રાઉન્ડ ઉપર આ બંને એટલે કે એલઆરડી અને પીએસઆઈ ગ્રાઉન્ડ આપવામાં આવેલું હતું, તેમનું આયોજન કરવામાં આવેલું હતું। તો જે શારીરિક કસોટી પૂર્ણ થઈ ગયેલી છે, માત્ર પીએસઆઈની કસોટી પૂર્ણ થઈ ગયેલી છે, તો તેમના જે ઉમેદવાર મિત્રો ઉત્તીર્ણ થયેલા છે, પાસ થયેલા છે તેવા ઉમેદવાર મિત્રોની એક લિસ્ટ આપવામાં આવેલી છે। જો તમારે લિસ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મહત્ત્વની કહી શકાય તેવી બીજા નંબરના મુદ્દા ઉપર વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે શારીરિક કસોટી અંગે કસોટીની અંદર જે શારીરિક માપ છે તે તારીખ 15/2/2025 સુધીમાં મળેલી તમામ અરજીઓ પૈકી દોડની કસોટીમાં અરજીઓમાં જે રેફિડ ટેગ છે તેમનો ડેટા, સીસીટીવી કેમેરાનો ડેટા, જેમનો રેકોર્ડિંગ સાથે પહેલાં ચકાસણી કરવામાં આવેલી છે અને શારીરિક માપ જે કસોટીની અંદર ઊંચાઈ માપવામાં આવે છે તેમના પણ ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલી છે। તો ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ પીએસઆઈની જે શારીરિક કસોટીનું પરિણામ છે તેમને જાહેર કરવામાં આવેલું છે। શારીરિક કસોટીનું પરિણામ છે તે સંપૂર્ણ રીતે સિક્યોર રહે તે માટે તમામ ડેટા ઉપર ધ્યાન રાખીને પરિણામ છે તે ડિક્લેર કરવામાં આવેલું છે। ત્યારબાદ ત્રીજા નંબરના મુદ્દાને આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક અથવા તો ક્લેરિકલ અથવા તો બીજી કોઈ પણ ભૂલના લીધે જો લાયક ગણવામાં આવેલ હશે તો પસંદ કરવામાં આવેલ હશે તો પણ કોઈ પણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે, જે તમામ ઉમેદવાર મિત્રો આમાં બંધન કરતા પણ રહેશે। ત્યારબાદ આગળ મહત્ત્વના મુદ્દાની અંદર વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો, જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીનું પરિણામ આવ્યું તે અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલ લેટરની નકલ સામેલ કરવાની રહેશે અને તારીખ 22/2/2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી જે ગાંધીનગર ખાતે છે ત્યાં તમારે રૂબરૂ જઈને અથવા તો રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે કુરિયરથી તારીખ 22/2/2025 સુધીમાં તમારે કમ્પલસરી અરજી કરવાની રહેશે। ત્યારબાદ જો કોઈ અરજી કરશે તો તેમને ધ્યાને લેવામાં નહીં આવે। જો આ ભરતીની અંદર તમે પાસ થયા હોય, તમે ટાઈમિંગની અંદર અથવા તો તમને કોઈ પણ જાતની કંઈક વાંધા અરજી લાગતી હોય તો તમે
22/2/2025 સુધીમાં ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને અથવા તો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે કુરિયર કરીને તમે અરજી કરી શકો છો। જે આ મિત્રો આવી રીતે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈનું ફિઝિકલનું એટલે કે દોડનું જે પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે અને તેમની સાથે મહત્ત્વના કંઈક મુદ્દાઓ પણ દર્શાવવામાં આવેલા હતા, જે વિડીયોની અંદર ખાસ આપણે જોયા। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।